ગુજરાતમાં જીવાદોરી સમાન માનવામાં આવે છે, પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને આ યોજનાનો લાભ જ નથી મળી રહ્યો અને એટલે જ સૌની યોજનાનું બેસણું યોજી ખેડૂતોએ ખરખરો કર્યો। દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયા દ્વારકા હાઈવે પર આવેલ ખોડિયાર મંદિરમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા। અહીં સૌની યોજનાનું નવું બેસણું યોજવામાં આવ્યું, જેમાં ખેડૂતો પોક મૂકીને રડતા અને ખરખરો કરતા નજરે પડ્યા। ઉલ્લેખનીય છે કે જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો માત્ર 6% જ વરસાદ વરસ્યો છે। અડધી સિઝન પૂરી થવા છતાં સરેરાશ 2 ઇંચ વરસાદ પણ નથી વરસ્યો। એક તરફ દુષ્કાળના દાખલા વાગી રહ્યા છે, બીજી તરફ જરૂર હોવા છતાં સૌની યોજનાનો લાભ ન મળી રહ્યાનો આક્ષેપ ઉઠ્યો છે। જિલ્લાના સિંહણ, સાની, વર્તુ, સોરઠી, ગઢકી અને શેઢા ભાથરડી જેવા મહત્વના ડેમ તળિયા ઝાટક છે। તેમ છતાં શાસક પક્ષના અધિકારીઓ માત્ર 1 કલાક પાણી છોડી ફોટોગ્રાફી કરતા હોવાનો ખેડૂતોનો આરોપ છે। ગુજરાતમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલી સૌની યોજના દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે માત્ર કાગળ પર જ હોવાનો ખેડૂતોનો છે દાવો। દેવભૂમિ દ્વારકા છે, એના 4 તાલુકા અછતનો જ્યારે સામનો કરી રહ્યા હોય ત્યારે સૌની યોજનાના નામે તાઇફા કરી અને માત્ર 1 કલાકમાં જે પાણી છોડીને વિડીયો અને ફોટોગ્રાફી કરતા ભાજપના શાસકોને શરમ આવવી જોઈએ। અત્યારે જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લો આખો જ્યારે એક ટીપું પાણીથી તરસે છે અને ખાસ કરીને પીવાની અને ખેતીની તો વાત જ ક્યાં કરવાની, જ્યાં ડેમોમાં પાણી નથી। દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરેક ગામડાની અંદર જ્યારે ચોમાસાની અડધી સિઝન વીતવા છતાં પણ સરેરાશ 2 ઇંચ પણ જ્યાં વરસાદ નથી ત્યાં હાલત કફોડી છે। ઘાસચારાની ખૂબ જ તંગી છે, પશુપાલકો ચિંતામાં છે। તો ખેડૂતો સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2020-21માં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરાઈ હતી, જેના નિયમ મુજબ 4 અઠવાડિયા વરસાદ ન પડે તો જે તે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે છે। ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 60 દિવસથી વરસાદ નથી, એટલે તેને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગ ઉઠી। સાથે જ ખેડૂતોના ધિરાણ માફ કરવા, ડેમોમાં સૌની યોજના અંતર્ગત પાણી ભરાવવાની ખેડૂતોની માંગ છે। 60 દિવસ થયા છે, તેમ છતાંય દ્વારકા જિલ્લામાં એક હારે એકી સાથે 2 ઇંચ વરસાદ ક્યારેય નથી પડ્યો। 2 ઇંચ તો ભૂલી જાવ, 1 ઇંચ પણ એક સાથે વરસાદ નથી પડ્યો, માત્ર 6% વરસાદ થયો છે। ત્યારે દ્વારકા જિલ્લાની અંદર ઘાસચારાની અછત, દ્વારકા જિલ્લાની અંદર પીવાના પાણીની અછત। સૌથી પહેલી માગણી એ છે ખેડૂતો, પશુપાલકો, માલધારીઓ માટે ઘાસચારા કેન્દ્રો ચાલુ કરવામાં આવે અને સાથે સાથે ખેડૂતોને આ વર્ષે ખૂબ જ નુકસાની હોવાના કારણે અને પાક વીમા યોજના બંધ હોવાના કારણે, મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો કોઈ લાભ ન મળતો હોવાના કારણે ખેડૂતોએ સ્પષ્ટ રીતે માગણી કરી છે કે આ વર્ષનું અમારું પાક ધિરાણ છે સંપૂર્ણ માફ કરવામાં આવે। જો સરકાર વહેલી તકે નિર્ણય ન લે તો સમગ્ર મામલે આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે।